નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, ફરી એકવાર આપનું સ્વાગત છે. વાલા રહી ગયું બાકી, સોરી. ચલો હવે આપણે વાત કરવાની છે આજે રાસાયણિક ગતિકી ચેપ્ટર 4 એના દાખલાઓની અંદર. આ વિડીયો ક્વોલિટીમાં તમને અવાજ થોડો વધારે આવતો હશે એટલે તમારે ઇયરફોન વાપરવાના નહીં. સારો ચાઇનાનો મોબાઈલ જેનો મોટો અવાજ હોય એ, અને પછી એમાં વિડીયો જોવાના એટલે તમને વિડીયો ક્વોલિટી સારી લાગશે. બાકી આપણી મજબૂરી છે કે વિડીયો ક્વોલિટી આવી જ છે, તો માફ કરશો મિત્રો, માતા મોકલતા નહીં. ક્લિયર? દેસાઈ સમાજ માટે ખાસ સૂચના છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ ચેપ્ટર 4 ના દાખલા. એમાં પહેલો દાખલો છે 4.1. બરાબર? પહેલો દાખલો શું છે? 4.1. બરાબર? તો દાખલો 4.1 આપણને શું કહેવા માંગે છે? ચોપડી આપશો કેમ કે રકમ મોઢે નથી કરેલી મેં. બરાબર? ચલો, તો એમ કીધું છે કે બ્યુટાઇલ ક્લોરાઇડ છે આપણી જોડે. બ્યુટાઇલ ક્લોરાઇડ બેટા આપ સૌ જાણો છો, C4H9Cl. બરાબર? જેને આપણે આવું લખી શકીએ CH3 CH2 CH2 CH2Cl, બ્યુટાઇલ ક્લોરાઇડ. બરાબર? તો આ છે બેટા બ્યુટાઇલ ક્લોરાઇડ. બરાબર? હવે આની જુદી જુદી સમયે જુદી જુદી એના સાંદ્રતાના ગાળા આપ્યા છે આપણને. એટલે કે બેટા અહીંયા સમય લખેલો છે ટાઈમ, બરાબર, T, અહીંયા સાંદ્રતા લખેલી છે C. બરાબર? તો જોઈ લઈએ હવે શું આપ્યું છે. બરાબર? કેવા કેવા ગાળા સાંદ્રતાના અને સમયના આપણને આપ્યા છે. તો શરૂઆતમાં સમય 0 છે અને એ વખતે જે સાંદ્રતા છે બેટા એ છે 0.1. કેટલી છે? 0.1. એના પછી સમય 50 સેકન્ડ થયો. બરાબર? અને સાંદ્રતા થઈ ગઈ બેટા 0.0905. બરાબર? પછી સમય બેટા 100 સેકન્ડ થયો અને સાંદ્રતા બેટા થઈ ગઈ 0.0820. 0.0820. એના પછી સમય થયો 150 સેકન્ડ અને સાંદ્રતા થઈ ગઈ 0.0741. એના પછી સમય થયો 200 સેકન્ડ. બરાબર? અને સાંદ્રતા થઈ ગઈ 0.0549. એના પછી સમય થતો ગયો અને સાંદ્રતા ઘટતી ગઈ. બરાબર? એના પછી સમય થતો ગયો અને સાંદ્રતા ઘટતી ગઈ. બરાબર? 671 છે. રકમ આખી ચોપડીમાંથી જોઈ લેવાની બધાએ. આપણને પૂછ્યું છે પ્રક્રિયાનો જુદા જુદા સમયગાળા દરમિયાન સરેરાશ વેગ ગણો. બરાબર? જુદા જુદા સમયગાળા દરમિયાન શું ગણવાનું છે બેટા? સરેરાશ વેગ ગણવાનો છે. તો આપણને પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે. આ જે સાંદ્રતા છે બ્યુટાઇલ ક્લોરાઇડ એ પ્રક્રિયક છે. શું છે? પ્રક્રિયક. કારણ કે નિપજ સામે બીજી મળતી હશે કોઈ બી. બરાબર? એ આપેલી જ છે પ્રક્રિયા કે ભાઈ એમાંથી નિપજ જે છે આલ્કોહોલ બની રહી છે. નિપજ શું બની રહી છે? આલ્કોહોલ. એટલે કે બ્યુટાઇલ ક્લોરાઇડ है, એને આપણે અંદર પાણી ઉમેર્યું, SN1 પ્રક્રિયા થઈ બેટા. કઈ પ્રક્રિયા થઈ? SN1. Cl દૂર થયો અને પાણીમાંથી કેનાલનો રાખી તરીકે OH- ગયો અને શું બની ગયું દીકરાઓ? CH3 CH2 OH વત્તા HCl. SN1 અને SN2 બી થઈ શકે કેમ કે પ્રાથમિક હેલાઇડ છે એટલે. બરાબર? તો બેટા વાત એ છે કે આપણે સરેરાશ વેગ ગણવાનો છે. અહીંયા ગણીને પ્રક્રિયકની સાંદ્રતા આપણને આપેલી છે. તો આપણે ભણ્યા કે સરેરાશ વેગ બરાબર શું થાય? માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. હવે અલગ અલગ ગાળામાં ગણવાની છે. એટલે તમે, હું તો એમ કહું કે જવાબમાં તમે ટેબલ બનાવો ને તો સામે નામે હારું. ટેબલ કા જવાબ ટેબલ છે, ખબર નહીં? ઈટ કા જવાબ પથ્થર છે. એવી રીતે ટેબલ કા જવાબ બડે ટેબલ છે. સમજ્યા? તમે ટેબલનો જવાબ ટેબલથી આપશો તો એ ચાલશે ને કોઈને એમ કે ના અમારે ટેબલ રમવું નથી, લખાણ રમવું છે, તો એ લોકો લખાણથી પણ જવાબ આપી શકે. હું એક બે ગાળા માટે તમને શોધીને કહી દઉં છું, એના પછી તમે ટેબલ દ્વારા બધા ગાળાની શોધી શકો. એટલો કોઈ ખતરનાક દાખલો હે નહીં. ચલો, આને પહેલા આપણે T1 સમય કહી દઈએ, આને સમયને T2 કહી દઈએ, આ સાંદ્રતાને R1 અને આને R2 સાંદ્રતા કહી દઈએ. તો ડેલ્ટા R બરાબર શું થશે બેટા? R2 માઇનસ R1. બરાબર? અને ડેલ્ટા T બરાબર શું થશે? T2 માઇનસ T1. તો પહેલા સાંદ્રતા R2 કેટલી છે બેટા? 0.0905. આગળ માઇનસ છે જ સૂત્રનું. બરાબર? માઇનસ R1 કેટલું થશે? 0.1 અપોન T એટલે 50 માઇનસ 0 એટલે કેટલું થશે? 50. હવે આ જવાબ પણ બેટા માઇનસમાં આવશે કેમ કે
0.0905 માઇનસ 0.1 કેટલું આવશે? માઇનસ અને આ માઇનસમાં કેટલું આવે છે? માઇનસ 0.0055 अपॉन 50 બરાબર. ચલો તો હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચલો શું આવશે એનો વેગ? 0.0019 0.0019 પણ આપણે આવી રીતે લખવાની ફેશન નથી એટલે 1.9 ગુણ્યા 10 ની માઇનસ 000 એટલે 1.9 ગુણ્યા 10 ની માઇનસ 4 મોલર પ્રતિ સેકન્ડ. શું થશે? મોલર પ્રતિ સેકન્ડ. કેમ કે આપણે કેમિસ્ટ્રીમાં વેગ લખીએ છીએ એટલે કેમિસ્ટ્રીના વેગ શું હોય? મોલર પ્રતિ સેકન્ડ. તો આ એક ગાળા માટે શોધ્યું. કયા ગાળા માટે? 0 થી 50 સેકન્ડના ગાળા માટે. હવે આપણે કયા ગાળા માટે શોધીશું? 50 થી 100 સેકન્ડના. 0 થી 50 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ આટલો છે. હવે 50 થી 100 એટલે આ કયો થયો સરેરાશ વેગ? 0 થી 50 સેકન્ડનો. સમજ્યા કે નહીં? એટલે એક થયો. હવે બીજો 50 થી 100 સેકન્ડ માટે. તો હવે તમારે શું કરવાનું? 50 ને કહી દેવાનું T1 અને 100 ને શું કહેવાનું? T2 અને 50 વાળી સાંદ્રતા શું કહેવાની? R1 અને 100 વાળી સાંદ્રતા શું કહેવાની? R2 એટલે મળી જશે. પછી તમારે ત્રીજી વખતે ગણવાનો 100 થી 150 સેકન્ડનો. કોનો ગણવાનો? 100 થી 150 સેકન્ડનો. હવે આમાં શું કરીશું? તો 100 વાળાને શું કહીશું? T1, 150 વાળાને T2, 100 વાળીને R1, 150 વાળીને R2 એટલે એનો મળી જશે. પછી તમારે 150 થી 200 નો ગણવાનો. એમાં 150 વાળાને T1, 200 વાળાને T2, પછી 150 વાળી સાંદ્રતાને R1 અને 200 વાળીને R2 કહેવાય. સમજ્યા કે નહીં? પણ હવે આમ લખ કરીએ તો દાખલો એટલો નોબો જાય, અડધી પુરવણી આમ જ પૂરી થઈ જાય. એટલે તમને કવિ એમ કીધું તમે આવી લખાય નહીં, તમારે આનો ઠોકો દોરવાનો. કવિ મતલબ લેખક, બરાબર. એણે એમ કીધું કે તમારે આનો શું દોર દેવાનો? કોઠો દોરી દેવાનો રહેશે. આવી રીતે લખાય નહીં. તો શીખવી દઉં છું કેવી રીતે દોરાય છે કોઠો. આ નીકાળ દઉં. ચાલો હવે લખવા જેવું શું હોય? લખવું તો પડે ને, લખવા જેવું ના હોય એટલે તમને ભણવા જેવું શું હોય? પણ ભણવું પડે. કોઈ નહીં ભણવા જેવું. ભણ્યા પછી બી શું હોય? કોઈ નહીં. અમે ભણ્યા આટલું બોર્ડ કરશો ને નવજનનું. બસ. આખો દિવસ અંદર બહાર નાખો એના ખરાબ લાગે. કેવાય રૂમાલ? એટલે રૂમાલ લેવા જવું પણ આખો દિવસ અંદર બહાર નાખતા હોય ખરાબ લાગે. આપણે આપણા કામથી જતા હોઈએ ને એ લોકો કઈ ઊંધું વિચારે બહાર આવે. શું કેવું મહેન્દ્ર? રૂમાલ બહારથી લાવવો પડશે. અહીંયા છે. છોકરા મૂકો એવું તમારે એવું કોઈ સ્કૂલે જાવ આપણે એવું છે આશા રૂમાલ હોય ને માઇક લાગી જાય નીકળી જાય કઈ સહી નહીં યાર. हाँ लिया मैं कपड़ों उतवाई वो ઉભા રહી જાવ તો કશું તો દેવું कहाँ गया अब तो है મેં કીધું ને ઉભા ये चूंटनी पति की मैच हाँ
છેલ્લા બે લેક્ચરમાં હશે એક્ટિવિટી રોકાવું પડશે ને કેટલા વાગ્યા છે છેલ્લા બે લેક્ચર 1 વાગ્યા છૂટે 1 વાગ્યા તો એમ બી 1 વાગ્યા સુધી આપણે તો રોકાઈશું જ ને. પણ 2 વાગ્યા સુધી રોકાવાનું ચલો થઈ ગયું બેટા. હવે આની આ જ વસ્તુ કોઠો દોરીને બી તમે કરી શકતા બરાબર. જો હવે કોઠો કેવી રીતે દોરવાનો છે ચલો હવે તો આની આ વસ્તુ તમે કોઠો દોરીને બી કરી શકતા કેવી રીતે બરાબર. તો પહેલા R1 R2 લઈ લે પછી સામે T1 T2 લઈ લે અને પછી બધાના વેગ લઈ લે ખબર નહીં મતલબ ઉકેલવા આપણે તમે શું દોર દે કોઠો દોર દે સામે જવાબમાં બી શું દોર દે કોઠો કે ભાઈ સાંદ્રતા R1 પછી સાંદ્રતા R2 પછી સામે T1 પછી સામે T2 અને પછી એમ કે ભાઈ વેગ આમાં જે પહેલો આવે જ ને એ 0 થી 50 સેકન્ડ નો આવે બીજો આવે છે 50 થી 100 તો ભાઈ R1 આપણું કેટલું 0.1 R2 કેટલું તો 0.905 T1 કેટલું તો 0 અને T2 કેટલું 50 અને વેગ એટલે શું તો કે ભાઈ માઈનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T અને તમારે એકવાર લખી દેવાનું ડેલ્ટા R એટલે શું તો R2 માઈનસ R1 અને T બરાબર શું તો T2 માઈનસ T1 એટલે આછે એનું કેલ્ક્યુલેશન થઈ ગઈ છે એવું સમજાઈ જશે કેમ કે તમે ઉપર એકવાર લખી દીધું એટલે દર વખતે નીચે બી એવું જ થયું એનો મતલબ એ જ થયો ને સમજ્યા કે નહીં કે ભાઈ તમે R2 માઈનસ R1 કરીને જ કામ કર્યું છે પછી તમે ડાયરેક્ટ જે જવાબ આવે અહીંયા લખી દેવાનો શું જવાબ આવ્યો તો 1.9 ગુણ્યા 10 ની માઈનસ 4 અને એકમ અહીંયા લખી દેવાનો એકવાર મોલ પર સેકન્ડ મોલર પર સેકન્ડ એટલે કોઈમાં એકમ લખવાની ગોડાગોડ રહે નહીં. ચલો એના પછી હવે R1 કોને લેવાનું આને R1 લેવાનું કોને 0.0905 આને R1 ને R2 કોને લેવાનો આને 0.0820 હવે T1 કોને લેવાનો 50 ને T2 કોને લેવાનો 100 ભાઈ જે આવે એ લખી દેવાનું આપી દેવાનું સમજ્યા કે નહીં. હવે R1 કોને લેવાનો આને 0.0820 અને R2 કોને લેવાનો 0.741 T1 કોને લેવાનો તમારે 100 અને T2 કોને લેવાનો 150 જે આવે લખી દેવાનો એટલે આખો ફોટો બનાવી દેવાનો પૂરું સમજ્યા કે નહીં. અહીંયા એક વસ્તુ આપણને જોવા મળી કે ધીમે ધીમે વેગ ઘટ્યો શું થયું ધીમે ધીમે વેગ ઘટ્યો તમે જો પહેલા 1.9 વેગ અહીં છેલ્લે આવતા આવતા વેગ કેટલો થઈ ગયો 0.4 એનો મતલબ શરૂઆતમાં પ્રક્રિયા ઝડપી થતી હશે એના બી પ્રક્રિયા એકદમ ધીમી થઈ ગઈ હશે જે આપણે સંતુલન ચેપ્ટરમાં ભણ્યા હતા કે આપણે કોઈ બી પ્રક્રિયા હોય તો એનો ગ્રાફ સ્ટાર્ટિંગમાં હોય અને પછી એનો ગ્રાફ આમ થઈ જતો એનો મતલબ શું એક શરૂમાં સાંદ્રતા ધડાધડ ઘટી છે કેમ કે પ્રક્રિયાનો વેગ ઝડપી છે એના પછી સાંદ્રતાનો ઘટાડો ઓછો થઈ ગયો તમારે એમ જ હતું હવે મારે ઓમ થવાનું હા શરૂમાં આપણે બી બહુ આગળ હતા સિલેબસમાં નયનભાઈ ખબર નહીં શું અચળાંક રહ્યા કે આપણો એકદમ વેગ ધીમો થઈ ગયો બરાબર ગમે તે થયું હવે જે થયું સારા માટે થયું હશે એટલું આપણે માન લઈએ છીએ જે પણ થાય છે હંમેશા સારા માટે જ થતું હોય છે બરાબર કંઈક રહ્યું હશે એવું કે જે સારું થયું હશે નહીં ગામડામાં રહ્યું હશે હા એમ ઘણા બધા નુકસાન પહેલા શું કે ભાઈ મખાણ લીધા શાબાશી લીધી તો પછી પડવું પડે એટલે એટલું તો કશું નહીં સાંભળવાનું શું હોય તમે એક બે જણા કીધું કોઈ કશું કીધું કહેવાનું બધું અને એ તમે કીધું એ સારું કર્યું એટલે તમારે શું મગજમાંથી નીકળી ગયું ભાઈ આખો દિવસ વિચાર ના આવ કરે ને હજી બી એવું લાગે તો કહી દેવાનું તમારે કઈ બી એટલે શું થાય ભાઈ તમને વાંચતી વેળા એવું વિચાર ના આવે કે કહેવાનું રહી ગયું અને અચાનક વાંચતા વિચાર આવે ફોન કરી દેવાનો ના ઉપાડું તો ભલે વાંચતી રિંગમાં બોલ કરવાનું છે કહેવાનું હોય ને સમજ્યા કે પછી એક જણાએ વિડીયો ઉતારી મને મૂકી દેવાનો ચલો હવે આ સર તમને ફોન કરતો હતો વાંચતી રિંગમાં બોલ્યો હતો સાંભળી લેજો એટલે હું લાઈક શેર કરી દઈશ મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે તમને વાંચતી વેળાએ કોઈ વિચારો ના આવવા બસ લાવો બેસ્ટ રાખો ને તો આવડી જશે બેટા પહેલું એક્ઝામ્પલ ઈઝી છે ક્લિયર તો આ ટાઈપ સરેરાશ વેગ ગણવાના દાખલા આપણને પૂછતા હોય છે દાખલો પૂછાવાના ચાન્સ બહુ ઓછા છે પણ જો ઈઝીએસ્ટ પેપર બનાવવું હોય તો આ લોકો અહીંયા આવો દાખલો પણ પૂછી શકે આપણને કોઠાવાળો
જો એમની ઈચ્છા થઈ જાય કે ના ખરેખર ખુશ કરી જ દેવી પ્રજાને તો બરાબર, બાકી તો ના પૂછે, કેમ કે બીજા બી સારા દાખલાઓ છે એકાદ બે. એના પછી બીજો દાખલો છે બરાબર, દાખલા નંબર 2 ગઈશું જેને આપણે એક્ઝામ્પલનો બીજો દાખલો. ચલો હવે કોયડો 4.2 આઈએમપી કહી શકાય આમ તો કોયડા 4.2 ને બરાબર, કેવો કહી શકાય આઈએમપી. તમને એમ કીધું કે CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન થાય છે અને N2O5 ની સાંદ્રતાનો આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે. એનો મતલબ કે R1 એ કેટલો છે બેટા 2.33 મોલ પ્રતિ લિટર છે. શરૂઆતની સાંદ્રતા યાની કે R1 કેટલી છે 2.33 મોલ પ્રતિ લિટર છે. અને 184 મિનિટ પછી એનો મતલબ કે ડેલ્ટા T 184 છે. ડેલ્ટા T કેટલો છે 184 મિનિટ છે. કેમ કે 184 મિનિટ પછી એનો મતલબ પહેલા તો સમય 0 હશે, T1 શું હશે 0 મિનિટ હશે અને T2 કેટલો હશે બેટા 184 મિનિટ. તો ડેલ્ટા T એટલે શું થાય T2 - T1 એટલે ડેલ્ટા T આપણો કેટલો થઈ ગયો 184 બરાબર 84. હા 84. અને ઘટીને તેની સાંદ્રતા 2.08 થાય છે. એનો મતલબ જે R2 છે બેટા એ કેટલી છે 2.08 મોલ પ્રતિ લિટર થાય છે સાંદ્રતા ઘટીને. અને નીચેનું સમીકરણ છે એ મુજબ કામ થાય છે. એટલે કે સમીકરણ આપ્યું છે 2N2O5 gas gives 4NO2 gas plus O2 gas. આવું એક સમીકરણ આપણને આપ્યું છે 2N2O5 gas gives 4NO2 gas plus O2 gas. હવે આપણને શોધવાનું કીધું છે એક તો સરેરાશ વેગ. શું કીધું છે સરેરાશ વેગ, જે આપણે પ્રતિ મિનિટ, પ્રતિ કલાક અને પ્રતિ સેકન્ડમાં શોધવાનું છે બરાબર. અને બીજું તમને કીધું છે NO2 ના ઉત્પન્ન થવાનો દર. NO2 ના ઉત્પન્ન થવાનો દર એટલે બેટા ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા T એ આપણને પૂછ્યો છે. કેમ કે મેં તમને શીખવેલું છે નિપજના ઉત્પન્ન થવાનો દર અને પ્રક્રિયકના વપરાવાનો દર, એના માટે આપણે આટલું જ કરતા હોઈએ છીએ, બીજું કશું કરતા નથી. એવું જે તે સમયે આપણે નાના હતા ત્યારે શીખ્યા હતા. તો બે પ્રશ્ન પૂછ્યા છે. તો બેટા પહેલાનો જવાબ તો આપણને આવડી જશે સરેરાશ વેગ. તો ચલો સરેરાશ વેગ બરાબર શું છે બેટા માઈનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. ચલો ડેલ્ટા R બરાબર શું થશે R2 માઈનસ R1. મહેતા નથી છે શું થશે માઈનસ R2 માઈનસ R1 અને ડેલ્ટા T તો કેટલા કેટલો છે 184 મિનિટ. 84. ચલો હવે R2 માઈનસ R1 કેટલો આવશે R2 છે 2.08 અને R1 છે 2.33 અપોન 184 બરાબર. ચલો હવે તો માઈનસ આવશે, આ પણ માઈનસ થશે માઈનસ 0.0 આખો કુલ ટોટલ ઓકે માઈનસ 0.025 અપોન શું થશે 184. માઈનસ માઈનસ શું થશે ભાઈ પ્લસ થશે એટલે શું આવશે 0.0013 જેને આપણે કહી શકીએ 1.3 ગુણ્યા 10 ની માઈનસ 3. શું કહીશું 1.3 ગુણ્યા 10 ની માઈનસ 3 મોલ પ્રતિ લિટર સેકન્ડ મિનિટ ઇનવર્સ. શું કહીશું મિનિટ ઇનવર્સ. બેટા મિનિટ ઇનવર્સ કેમ કહીશું કેમ કે 184 કેમાં છે મિનિટમાં છે એટલે આપણે શું કહીશું મિનિટ ઇનવર્સ. લે છે ને 184 તો તમે અપોન L કર્યા L ઇન્વર્સ કરો તો હા તો આને ઇન્વર્સ કરી દઉં. હા તો L ઇન્વર્સ બરાબર મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. તો આ આવી ગયો પ્રતિ મિનિટમાં. કેમાં આવી ગયું પ્રતિ મિનિટ. પણ આપણને આનું આ સેકન્ડમાં બી પૂછ્યું. કેમાં પૂછ્યું સેકન્ડમાં. હવે ધારો કે સમજો બેટા કલાકમાં બી પૂછ્યું. હવે સમજો કેવી રીતે ધારો કે આ મિનિટને સેકન્ડમાં ફેરવી હોત તો તમે શું કરે અહીંયા 60 વડે ગુણે સમજ્યા કે નહીં. હવે અહીંયા 60 વડે ગુણે એનો મતલબ આને 60 વડે ભાગે સમજ્યા કે નહીં. આને 60 વડે ભાગે તેનો મતલબ કે આપણો જે જવાબ મળ્યો એ 60 વડે ભગાત સમજ્યા કે નહીં. એટલે આને તમે 60 વડે ભાગશો તો જે મળશે એ શું થશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચલો હવે કરો 1.3 ભાગ્યા 60
હવે પડી 0.021 0.021 આટલું આવ્યું એટલે કેટલું થશે 2.1 ઓકે એટલે શું થશે બેટા 2.1 ગુણ્યા 10 ની માઈનસ કેટલી 2 અને 10 ની માઈનસ 3 આવે એટલે કેટલી થશે 10 ની માઈનસ 5 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ તો આ કેમાં જતું રહ્યું સેકન્ડ હવે આપણે કલાકમાં જવું કેમાં જવું હોય કલાકમાં તો આને 60 વડે ગુણે શું કરે 60 વડે ગુણે એટલે 1.3 ને શું કર્યું 60 વડે ગુણીશું તો કેટલા થશે કારણ કે મિનિટમાંથી કલાકમાં જવું તો ગુણવો પડે સેકન્ડમાં જવા માટે ભાગ્યા એનો ભૂલ કરી ની ભૂલ કરી ભૂલ સરેરાશ વેગમાં શું હે હા શું 1/2 અલ્યા હા આ 2 હે 1/2 નહીં કર્યું ઓકે 1/2 કરવાનું હતું શું કરવાનું હતું 1/2 ઓકે આ 1/2 કરવાનું બાકી રહ્યું કેમ કે તત્વયોગ મિતિન ધ્યાનમાં લેવાની ને સમીકરણ ઉપરથી ઓકે તો આ બદલાઈ જશે આ કેટલું થશે કેમ કે 1/2 કરાય એટલે 1.3 નહીં રહે થઈ જાય ખાસું બધું મળે 6.79 ખાસું નહીં એ 1/2 કરવાનું હતું અહીંયા તત્વયોગ મિતિ 2 એટલે હવે એટલું કોઈ એને સિરિયસ લેવાની જરૂર નહીં બાકી જે હેડતા હતા એમાં જ હેડવાનું હતું ચલો ક્યાં શું થશે 6.79 ગુણ્યા 10 ની માઈનસ 4 મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ બરાબર ઓકે હવે આમ જો 6.79 ગુણ્યા 10 ની માઈનસ 4 મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ હવે આને આપણે સેકન્ડમાં લઈ જવું તો આને 60 વડે ભાગી દો એટલે 6.79 ભાગ્યા 60 કર દો 1.13 ગુણ્યા 10 ની માઈનસ 5 1.13 ગુણ્યા 10 ની માઈનસ 5 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હવે કલાકમાં લઈ જવું હોય તો આને 60 વડે ગુણી દો 3.79 ને અરે 6.79 ને 4.24 4.07 36 ચલો 4.07 ગુણ્યા 10 ની માઈનસ 3 મોલ 2 થશે 10 ની માઈનસ 2 મોલ લીટર ઇન્વર્સ આવર ઇન્વર્સ બરાબર તો આપણને જેમાં જેમાં માંગ્યું હતું એમાં આપણે જવાબ આપી દીધો હવે બીજો પ્રશ્ન પૂછ્યો આપણને બેટા એ શું પૂછ્યો NO2 ના ઉત્પન્ન થવાનો દર બીજો શું પૂછ્યું બેટા NO2 ના ઉત્પન્ન થવાનો દર તો આપણે એવું લખતા કે સરેરાશ વેગ બરાબર પ્લસ 1/4 હવે બટો નહીં ભૂલાય પ્લસ 1/4 ડેલ્ટા ઓફ NO2 upon delta of T પણ NO2 નો ઉત્પન્ન થવાનો દર એટલે શું એને ગુણ્યામાં લઈ જાઓ એટલે ડેલ્ટા ઓફ NO2 upon delta of T આ શું છે આ પોતે જ છે NO2 નો ઉત્પન્ન થવાનો દર એટલે શું થશે 4 ગુણ્યા સરેરાશ વેગ કયો લઈશું આપણે મિનિટ વાળો લઈશું કેમ કે આપણને 184 મિનિટ આપેલી છે એટલે મિનિટ વાળો જ પસંદ કરીશું એટલે 4 ગુણ્યા 6.79 ગુણ્યા 10 ની માઈનસ 4 શું થશે બેટા 2.72 ગુણ્યા 10 ની માઈનસ 3 મોલ લીટર ઇન્વર્સ ના મિનિટ ઇન્વર્સ મોલ પ્રતિ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ ક્લિયર સમજી ગયા તો આ છે NO2 નો ઉત્પન્ન થવાનો દર ક્લિયર સમજી ગયા તો દાખલો આમ તો IMP છે देखो દાખલામાં એટલું કે દમ નહીં है શરૂઆતની સાંદ્રતા R1 આપેલી અંતિમ સાંદ્રતા R2 આપેલી એમ કીધું 184 મિનિટ પર એટલે ડેલ્ટા T આપેલું है पे એમ કીધું સરેરાશ વેગ ગણો તો સિમ્પલ है કે ભાઈ સરેરાશ વેગ બરાબર પ્રક્રિયક અપોન પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર એટલે ડેલ્ટા R અપોન ડેલ્ટા T તત્વયોગ મિતિન લેવાનું ભૂલતા નહીં એટલે -1/2 R2 minus R1 એટલે વેગ મળી ગયો પછી એને સેકન્ડમાં લઈ જવો 60 વડે ભાગી દો કલાકમાં લઈ જવો 60 વડે ગુણી દો બધી બટા ના બટા દે ભૂલી જાય ખબર ના પડી કશું પેલું બધું કેન્સલ થયું એટલે નીચે એક્ટિવિટી ધ્યાન એમાં હતું એક્ટિવિટીમાં એમ નતું જો તો હવે આખો દાડો શું કામ ખોલ કરે વાત
અરે આ કોમ ને ખબર છે ઈવન નહીં ખબર ને મેં કહું હું તો એટલે એ જ છે ખોટું માર ખવડાવશો જતા જતા મને તમે એ વાર હે જવા દો હા. ક્યારે કહેવાનું છેલ્લે કહેજો જુલાઈ એ મેડમ નથી એ તો છોડો કોઈ નહીં એમડી સાહેબ જોઈ નાખશે અલા આ કામ માટે લાવ્યો તો મેં તને ના કે સુધી બાકી છે ત્યાં હે એસ્ક્રોસ લઈને આવ્યો ને પૂછે ઓય આની ના ના હું તો દોડી જઉં તરત સપોર્ટ કરીએ તો એ તો સાર કોમ ના આવે સપોર્ટ એટલે તમે છોડાવો ને હું તો ભેગારો તો વધો નહીં તો બસ હવે જો બંધ ના કરાય ખોટું બગલ લેવા દેવાનું હાવો ના કરતા કશું હશે નહીં અને માર ખવડાવશો બગલ લેવા દેવાની અને બે ઇજ્જત ખરાબશો અને જેટલું નામ બનાવ્યું એ બદનામ કરાવશો બગલ લેવા ઇજ્જત હે સર થોડી મુલાલવાળાને રોયલવાળાને હવન કરાવવો પડશે હા ખરેખર આગળના વખતે ઓલો રમેશ હતો એને ખબર નહીં છેલ્લે છેલ્લે હું થયું મારા બેટાને ઇન્સ્ટાગ્રામનો આશિક બની ગયો હવે આ રાજેશ રિઝલ્ટ લાવ્યો હતો મુરાલમાં રોયલનો ઝંડો ફરકાવ્યો તો બીમાર થઈ ગયો બચ્યું એટલે આદર્શ મેં મૂકી ને એ ઓલા જેવી જ છે તું કહેતો હતો ને જે બારોટ સાહેબની એન જેવી જ છે અને ગુજકેટની એક્ઝામની ડેટ્સ વગેરે આવી જાય ને એને પહેલા આપણે લાવી દઈશું એ રીતે જે કીધી હતી ને એ બુક કેમ કે હું 1 જૂનથી રેગ્યુલર જવાનું જ છું રોજ પાલનપુર એટલે આવી જશે શું એટલે જેમને આલવી હોય એમને પાલનપુર પાલનપુર ઘર તારું ઘર છે કોક દાડા અમારા ઘરે આવો બોલાય ખરા લો હા મેં તમે વાત કરી તો મેં કીધું કે અમારા ઘરે કોક આ તો સબ ડીસા રે તો મને રાઉન્ડ હવે એટલે તો ભૂલી જશો સાહેબ ને 2 જણા ભેગા થયા યુટ્યુબ પ્રોજેક્ટ યુટ્યુબ એમ મારી યાદ આજે ઓલા વંજળી એવા ટીચર તો બધા યાદ કરે તો કોઈ બઢિયા મૂડમાં નહીં ભાઈ મહેતા મંગાવ ફોન મીઠા ચાલશે પછી તો બાજુ બાકી પેપરમાં દીધું પેપરનો બેદાનો છે ફટાફટ લખાય હે એટલે મહેમાનના મતલબ પેપરમાં ટીક કર્યું
ચલો હવે એક મસ્ત દાખલો આપ્યો છે, બરાબર. લખાણ સંબંધી પ્રશ્ન છે, ગૃહ કાર્ય છે. એક પ્રક્રિયા છે R gives P. લખાણ સંબંધી પ્રશ્ન 4.1. પ્રક્રિયા છે R gives P. એની સાંદ્રતા 0.03 થી ઘટી અને 0.02 થાય છે. એનો મતલબ R1 0.03 અને R2 0.02 અને 25 મિનિટમાં આ ધંધો થાય છે. એનો મતલબ કે ડેલ્ટા ટી કેટલો? 25 મિનિટ. હવે સમયનો એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરો અને પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. આ તો એવો ને એવો દાખલો, બરાબર. પહેલા મિનિટમાં ગણ દેવાનો, પછી 60 વડે ભાંગી દેવાનો એટલે સેકન્ડમાં જતો રહેશે. ભાંગી દેવાનું. જોસ્તી ભાંગફોડ હોતી. ચલો. અને બીજું અહીંયા કે 1/2 ને એ બધી જરૂર પડશે નહીં, કેમ કે કોઈને આગળ બટો નથી. આ લોકો આળસુ છે, બરાબર. બીજી પ્રક્રિયા છે 2a gives નીપજ. પ્રક્રિયા શું છે? 2a gives નીપજ. 10 મિનિટમાં a ની સાંદ્રતા, એટલે કે 10 મિનિટ એટલે t, ડેલ્ટા t. 10 મિનિટમાં a ની સાંદ્રતા 0.5 થી ઘટીને 0.4 થાય છે. એનો મતલબ R1 અને R2 આપેલા છે ને આ ગાળાની અંદર વેગ ગણવાનો છે. પણ અહીંયા બટો છે એટલે 1/2, તો એ ધ્યાન રાખવાનું છે બટો, બરોબર. ચાલો તો હે બેટા, હા પૂછ્યું, ખુશ થઈ ગયા. ચાલો તો આ બંને બેટા યાદ રાખીશું, બરાબર. બંને હોમવર્ક છે 4.1 અને 4.2 કોયડો અને IMP કહી શકાય. કોયડો 4.3 તમને પ્રક્રિયાના વેગ નિયમ આપેલા છે. જો બેટા વેગ નિયમ આપ્યા છે અને પ્રક્રિયાના ક્રમ પૂછ્યા છે, બરાબર. પહેલી પ્રક્રિયાનો જે વેગ નિયમ છે એમાં છે વેગ બરાબર k, a ની 1/2 અને b ની 3/2 અને એમ કીધું છે પ્રક્રિયા કયા ક્રમની હશે. તો ચલો ભાઈ 1/2 એટલે 0.5 અને 3/2 એટલે 1.5 વત્તા અડધો એટલે પ્રક્રિયાનો ક્રમ 2, અર્થાત પ્રક્રિયા કયા ક્રમની હશે? દ્વિતીય ક્રમની. તો 4 માર્ક્સની અંદર આવો એક્ઝામ્પલ ન પૂછાય. આ એક્ઝામ્પલ 1 માર્ક્સમાં MCQ માં જ પૂછાતો હોય છે, બરાબર. સારું. એના પછી બેટા વળી આપ્યું છે વેગ બરાબર k, એની 3/2 અને b ની આપી છે -1 અને એમ પૂછ્યું પ્રક્રિયા કયા ક્રમની હશે? તો આ પ્રક્રિયા અધૂરિયા ક્રમની હશે, બરાબર. પ્રક્રિયાનો ક્રમ કયો હશે? અડધો, હાફ ઓર્ડર રિએક્શન, બરાબર. કેમ કે 3/2 એટલે 1.5 અને -1 એટલે -1 એટલે પ્રક્રિયાનો ક્રમ હશે અડધો, બરાબર. જેને અર્ધક્રમ કહેવાશે. શું કહેવાશે? અર્ધક્રમ, બરાબર. ચલો આવડી જશે, પાક્કું આવડી જાય. એના પછી કોયડો 4.4 મિત્રો આપની સાથે, બરાબર. કોયડો 4.4 વેગ અચળાંકના એકમ ઉપરથી પ્રક્રિયાના ક્રમ જણાવવાના છે. વેગ અચળાંકના એકમ ઉપરથી પ્રક્રિયાના ક્રમ જણાવવાના છે. મેં તમને પહેલા જ ભણાવી દીધા હતા એ દિવસે કે ભાઈ તમને વેગ અચળાંકનો એકમ લખીને આપે તો તમારે વેગ અચળાંકના એકમ ઉપરથી પ્રક્રિયાના શું બતાવી દેવાના? ક્રમ. તમને પહેલી પ્રક્રિયા માટે એમ કીધું કે k બરાબર 2.3 ગુણ્યા 10⁻5 મોલ ઇનવર્સ લીટર ઇનવર્સ અને મોલ લીટર અને સેકન્ડ ઇનવર્સ. મોલ લીટર અને સેકન્ડ ઇનવર્સ એમ કીધું છે. આ પ્રક્રિયા કયા ક્રમની છે? તો કયા ક્રમની હશે? દ્વિતીય ક્રમ. કેમ કે પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય હોય તો જ આ મોલના ઉપર શું આવ્યું હોય? ઇનવર્સ. કેવી રીતે? તો આપણે એમ કહેતા હતા કે પ્રક્રિયા ક્રમ શું હોય? તો મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ઓકે, મોલ લીટર ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ. ઇનવર્સ હતું ને, અને એને આપણે કહેતા હતા 1 - n. શું કહેતા? 1 - n. હવે આપણે n બરાબર 1 મૂકીએ તો 0 થઈ જાય. સમજ્યા કે નહીં? હવે ધારો કે n બરાબર આપણે 2 મૂકીએ તો -1 થાય અને અહીંયા -1 થાય તો જ આ સેટિંગ થાય. ક્લિયર? સમજ્યા કે નહીં? સેકન્ડ બહાર આવે. હા,
એટલે સેકન્ડ 12 આવે બરાબર એ તો જોઈને પ્રતિ સેકન્ડ સમજ્યા કે નહીં ચાલો સમજ્યા કે નહીં એ જે હતું મેં તમને લખાઈ દીધું હતું એના ઉપરથી કરવાનું છે એના પછી વળી કે નું આપણે આવા દાખલા પહેલા ગણાયા આગળના લેક્ચરમાં કે બરાબર શું હોય 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ અને એમ બીજી પ્રક્રિયા કયા ક્રમની હશે તો સેકન્ડ ઇન્વર્સ એટલે કયો ક્રમ હશે પ્રથમ ક્રમ હશે બરાબર કેમ કે પહેલું તો બેટા 0 થઈ જાય છે ઓકે યાદ આવી ગયું મને આવું હતું મોલ લીટર ઇન્વર્સ 1 - n પ્રતિ સેકન્ડ આવું બરાબર આ ગયા મુझे યાદ બરોબર આવડી જશે હવે બેટા આવા હોમવર્ક છે આપણી જોડે દેખો જે આપણે કામ કરીએ છીએ એ દરેક વસ્તુનું આપણી જોડે સાથે હોમવર્ક પણ છે બરાબર તો જોઈ રહીએ છીએ લખાણ સંબંધિત પ્રશ્ન 4.3 બરાબર લખાણ સંબંધિત પ્રશ્ન 4.3 એક પ્રક્રિયા માટે વેગ નિયમ દર્શાવ્યો છે અને એમ કીધું છે પ્રક્રિયા કયા ક્રમની છે અઢીમા ક્રમની છે કયા ક્રમની છે અઢીમા ક્રમની છે અઢી લખવાનું અઢીમા ક્રમની એમ લખવાનું વેગ પ્રક્રિયાનો ક્રમ 2.5 છે એના પછી 4.4 નંબરનું એક્ઝામ્પલ x અણુનું y માં પરિવર્તન થાય છે ભણાયું મેં આવું x નું પરિવર્તન y માં થાય છે એને ભણાયા એસા બરાબર ભણાયા था x નું પરિવર્તન y માં થાય છે બીજા ક્રમને અનુસરે છે પ્રક્રિયા કયા ક્રમને બીજા ક્રમને એનો મતલબ કે પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે k x નો સ્ક્વેર હવે हम कीधा है कि x ની सांद्रता 3 ગણી करते हैं तो y ના निर्माण ઉપર શું અસર થશે તો x ની सांद्रता 3 ગણી करते हैं तो y નું નિર્માણ 9 ગણું ઝડપી થશે કે અહીંયા 3 આવી જશે 3 નો સ્ક્વેર 9 x की सांद्रता 3 गणी करने से y का निर्माण 9 गुना झड़पी होगा क्योंकि प्रक्रिया ना वेग 9 गुना वधी होगा बीजा क्रमની પ્રક્રિયા છે અને પ્રક્રિયા ક્રમ પ્રક્રિયક ઉપર આધાર રાખે નિપજ ઉપર આધાર રાખે નહીં આપણે જ્યારે પણ વેગ નિયમ દર્શાવીએ છીએ તો હંમેશા પ્રક્રિયકોને લખીએ છીએ ક્યારે પણ નિપજ લખતા નથી તમે કોઈ બી પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ લખ્યા વેગ નિયમ લખ્યા એમાં કોને લખ્યા પ્રક્રિયક એટલે થઈ ગયું આવડી જશે બેટા તો અહીંયા આપણે હોમવર્ક પણ સાથે સાથે જોતા જઈએ છીએ બરાબર હવે બેટા આપણી જોડે નવો એક્ઝામ્પલ છે બરાબર कोयडा नंबर 4.5 बहुत सुंदर अति सुंदर कोयडो 4.5 सर्वश्रेष्ठ સૌથી સુંદર બરાબર એક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એક પ્રક્રિયા કેવી છે પ્રથમ ક્રમની છે બરાબર પ્રથમ ક્રમની છે પ્રક્રિયા હવે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા આપણને આપી છે मतलब કે R1 આપ્યો છે શું આપ્યો છે R1 પ્રારંભિક સાંદ્રતા કેટલી આપી છે બેટા 1.24 ગુણ્યા 10 ની -2 મોલ લીટર ઇન્વર્સ એના પછી 60 મિનિટ પછી એટલે કે બેટા t 60 મિનિટ પછી એટલે t બરાબર કેટલું છે 60 મિનિટ બરાબર ચાલે કઈ વાંધો નહીં ટી લખો ડેલ્ટા ટી લખો સરેરાશ વેગ શોધવાનું હોય તો ડેલ્ટા ટી એ અહીંયા સરેરાશ વેગની વાત નથી અહીંયા વેગ અચળાંકની વાત છે બરાબર 60 મિનિટ પછીની સાંદ્રતા આપીએ એટલે કે R2 આપી છે સાંદ્રતા કેટલી આપી છે બેટા 0.20 ગુણ્યા 10 ની -2 મોલ લીટર ઇન્વર્સ માઇક્રોગ્રામ બાકી હવે આપણને કીધું વેગ અચળાંક ગણો શું ગણો વેગ અચળાંક એટલે કે બેટા k શોધવાનું કીધું છે તો એકદમ આવડી જાય એવો પ્રશ્ન પૂછ્યો છે આ લોકોએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રથમ ક્રમ માટે k બરાબર શું હતું બેટા
પ્રથમ ક્રમ માટે k બરાબર 2.303 upon t log of r0 upon rt હતું એને આપણે log of r1 upon r2 કહી શકીએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303 ભાગ્યા t log of r1 upon r2 થશે. ઓકે. હવે બેટા જોઈ લો 2.303 t ની કિંમત કેટલી છે બેટા 60 log of r1 એટલે 1.24 ગુણ્યા 10 ની માઈનસ 2 અને log of r2 એટલે 0.20 ગુણ્યા 10 ની માઈનસ 2. ક્લિયર? 2.303 ભાગ્યા 60 કેટલું આવે છે? 0.033 log of चलो 1.24 भाग्या 0.20 भाग्या 0.20 6.2 ગુણ્યા 10 ની બસ 6.2 હવે 10 ની માઈનસ 2 10 ની માઈનસ 2 ઉડી ગયા. ક્લિયર? હવે 0.33 0.33 અને 6.2 નો log શોધશો બેટા 15 માઈનસ 13 વખત 230 માં નવી સ્કીમ છે અમે એ સ્કીમ ને ફોલો કરીએ 0.79 કમલેશ આલી જાતે લાવીએ 0.79 0.79 આ આવ્યો છે log. બેનો કરી દો ગુણાકાર મિત્રો 0.026 0.026 પણ આવી રીતે જવાબ હું માન્ય રાખતો નથી. મને ગમે આવી રીતે 2.6 ગુણ્યા 10 ની માઈનસ 2. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એટલે સમય ઇન્વર્સ થવો જોઈએ. પ્રક્રિયા વેગનો એકમ પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ સમય ઇન્વર્સ થવો જોઈએ અને સમય મિનિટમાં છે એટલે આપણે લખીશું મિનિટ ઇન્વર્સ. શું લખીશું? મિનિટ ઇન્વર્સ. બરાબર. એ તો અહીંયા ભાગાકારમાં મિસ્ટેક હશે કે લોગમાં પૂરા આંકડા ને લીધા હોય કે 1.24 ભાગ્યા 0.20 માં મિસ્ટેક હશે કે કંઈક હશે. હે બેટા? બાકી તો થશે આવું. બરાબર. ખાસ તો આ હે કે અહીંયા મિનિટ ઇન્વર્સ લખવાનું ભૂલતા નહીં, નહીં તો